જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વાલા ભક્તજન. આસો નવરાત્રિના ચોથા દિવસે એટલે કે કાલે રવિવારના દિવસે મા ભગવતી જગદંબાની મૂર્તિ અથવા તો શ્રી યંત્ર ઉપર નાળિયેરના જળથી અભિષેક કરવાથી 10 વિધિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ દરિદ્રતા હોય તો એ દરિદ્રતા દૂર થાય છે. મા ભગવતીને કાલે કુમકુમ કહેતા કંકુ ચડાવી લાલ પુષ્પ અર્પણ કરવું અને મા ભગવતીનું પૂજન અર્ચન કરવું. કાલે પ્રસાદની અંદર ખાસ કરીને સુખડી અથવા તો લાપસી બનાવી મા ભગવતી, મા જગદંબા અને ધરાવી. કાલે શ્રી સૂક્તનો પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. દરેક ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.